આની સાથે અમે ક્યાં જતા છે અને આટલી બધી રસોઈ કેમ બનશે જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કેમ છો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. ત્યાર પછી રેડી થઈ ગયો અને મેં નીકળી ગયો ભાઈબંધ લોકોના ઘરે જવા માટે. જતા જતા આપણાને દેખાઈ ગયો કિસ્સો. ત્યાર પછી મેં આવી ગયો પછી ભાઈબંધના ઘરે અને આવીને પછી અમે લાગી ગયા બધા રીંગણ કાપવા માટે. ત્યાર પછી આવી ગયા ચાય એટલે અમે બધા બેસી ગયા પાછા ચાય પીવા માટે. ત્યાર પછી અમે નીકળી ગયા પાછા વિશુ સાથે ખુરશી લેવા જવા માટે. ખુરશી લાવીને બસ અમે આવી ગયા રસોડામાં, કેમ કે આજે ભાઈબંધના ઘરે રાખેલી છે છઠ્ઠી એટલે. ત્યાર પછી સાંજે બાર રેડી થઈ ગયા અને નીકળી ગયા છઠ્ઠીમાં જવા માટે. જે બધું જમવાનું રેડી જતું એટલે અમે લાગી ગયા પાછા વેચવા માટે. પછી આ બાર નાના છોકરા લોકોને ખવડાવી દીધું અને આ મારી બેન જેવો શું કરે એ લોકોને ખવડાવીને અમને બી લાગી ભૂખ એટલે અમે બધા બેસી ગયા પાછા ખાવા માટે. અને આ છે આપણા વિશુ બ્રો, જેવો તમે કેટલો શરમાઈશ. ત્યાં છે નાનો ક્યુટ બેબી બોય, એને કેટલો ઉઠાડ્યો, ઉઠાઈને જેવો ઊંઘ્યા જ કરે. ત્યારે પછી ત્યાંથી નીકળી આવ્યો મેં પાછો ઘરે જવા માટે. આવીને જોયું ડીટુડ બાબા જલેબી ખાવા બેસી રહેલું હતું. આજના માટે આટલું જ. મળીએ કાલે પાછું બીજા નવા વ્લોગમાં.